નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વિશ્વ રેડિયો દિવસ એટલે 13 ફેબ્રુઆરી. વેરાવળના એક રેડિયો ચાહક પાસે 350થી પણ વધુ રેડિયોનું કલેક્શન છે. મારી માટે રેડિયો દુઃખ દર્દ દૂર કરવાનું પેન કિલર છે તેવું માલતી દાસા રેડિયો પ્રેમી સંગ્રાહક શ્રોતાએ કહ્યું હતું. 1946માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે આંતરરાષ્ટ્રીય પ્રસારણની શરૂઆત કરી અને યુનેસ્કોએ 2011માં પહેલીવાર વિશ્વ સ્તર ઉપર 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ નિર્ણય અને અમલ કરાયો હતો. ત્યારે ગીર સોમનાથ વેરાવળમાં રહેતા રેડિયો ચાહક માલતદેદાસ આપશે વિવિધ કંપનીઓ, વિશેષતાઓ અને જે તે કાલખંડના 350થી પણ વધારે રેડિયો કલેક્શન છે. માલતદેભાઈ કહે છે કે મારે 3 પેઢીથી રેડિયોના ચાહક. મારા પિતા કરશનદાસા આજે રેડિયોની સંતવાણી સાંભળે છે. તેના પિતા પણ સાંભળતા હતા. રેડિયો ગોઠવવામાં અને તેની લગતી બાબતો માલદેભાઈના પત્ની રેખાબહેનનો અમૂલ્ય ફાળો છે. માલદેભાઈના દરેક રૂમમાં કોઈ ને કોઈ રેડિયો સ્પીકર બારે માસ ગોઠવાયેલા છે. તેમના કલેક્શનમાં વર્લ્ડ સ્પેસ રેડિયો પણ છે, જે પ્રારંભમાં ભારતમાં હતો. તેમાં એવું હતું કે આપણે અત્યારે જેમ મોબાઈલમાં આપણે રકમ ભરી રિચાર્જ કરાવીએ છીએ તે સિસ્ટમ હતી. અંદાજે ફી ₹450થી 500 થતી, પરંતુ પ્રસારણ નીટ ક્લીન રહેતું. માલદેભાઈએ બચપન રેડિયોના રમકડામાંથી જ વિતાવ્યું છે. માત્ર 14 વર્ષની ઉંમરે તેઓને સાચો રેડિયો લેવાનું મન થયું અને એ પણ પોતાની મહેનતના પૈસે. તે માટે પોરબંદરના એક કારખાનામાં મજૂરી અને નોકરી પણ કરી છે. રેડિયો ખરીદી જેટલા પૈસા થતા નોકરી છોડી ફરી પાછું ભણતરમાં પોરવાયો હતો. હાલની તેઓની દિનચર્યા એ છે કે સવારમાં બ્રશની સાથે રેડિયો સાંભળવાનો અને રાત્રે સૂતા પહેલા રેડિયો સાંભળે તો જ તેને ચેન પડે. મતલબ કે રેડિયો તેનો શ્વાસ છે અને તે માને છે કે મારા માટે દુઃખ દર્દનું પેન કિલર એટલે રેડિયો જ છે. વેરાવળમાં FM રેડિયોનું શરૂ ન થયું ત્યાં સુધી લગભગ રોજિંદી રજાઓમાં તેઓ ખાસ વહેલી સવારે ટ્રેનમાં બેસી રાજકોટ જતા અને દિવસભર રેડિયો ધરાઈને સાંભળતા. તેઓના કલેક્શનમાં સોની, સાન્યો, મર્ફી, ફોલિક્સ, હોલેન્ડ, નેશનલ, પાનાસોનિક, હિટાચી સહિતની કંપનીના રેડિયો હતા. તેઓ કાલખંડના માણસ છે કે જે મળે મોટા ટેબલ જેવા રેડિયો, શોર્ટવેવ, મીડિયમ વેવ, ટ્રાન્ઝિસ્ટર, FM સહિતના રેડિયો યાત્રા માણી છે. રેડિયો પડ્યા તો બગડી જ જાય છે, માટે દરરોજ બાકી દર અઠવાડિયે એક રેડિયોમાં સેલ વાપરી કે પ્લગ લગાડી રેડિયો વાપરવો પડે, બાકી બગડી જાય છે. રેડિયો બગડે તો સમૂહ કરાવવા માલદેભાઈ તળાજા, બોટાદ, અમદાવાદ અને છેક નાસિક, મુંબઈ સુધી મોટો ખર્ચો વેડીને પણ જાય છે. ત્યારે આ રિપેરિંગ કરવા બસમાં જ્યારે જાય ત્યારે સંતાનની જેમ રેડિયોને ખોળામાં જ રાખે છે અને કારીગર જ્યારે ના પાડે ત્યારે તેઓ નિરાશામાં આવી જાય છે. ત્યારે માલદેભાઈના ઘર ઉપર જુદી જુદી દિશાઓમાં 3 અલગ અલગ એન્ટેનાઓ છે જે વિવિધ રેડિયો સ્ટેશન સાંભળવામાં મદદરૂપ બને છે. લોકોથી મુજબ દૂરદર્શન કેન્દ્ર થોડા વર્ષ પહેલા જ 542 જેટલા ટીવી રિલે કેન્દ્રો બંધ કર્યા, જેમાં પ્રથમ દેશભરમાં સર્વે થયો હતો કે કેટલાક ઘરો ઉપર એન્ટેના છે. તે સર્વેમાં વેરાવળના 3 ઘર માલુમ પડેલ છે, જેમાંનું એક માલદેભાઈનું હતું. વેરાવળની દીનુ વૈદ્ય, શિરીષ વસાવડા, રાજકોટના મધુસૂદન ભટ્ટ અને દેવાંશુ જીકાર પણ આ રેડિયોના ચાહક છે. જેકેએસ ન્યૂઝ સાથે મહેશ વાજા, સોમનાથ. રેડિયો તો મારો અંગત મિત્ર છે અને વિશ્વમાં મારી દ્રષ્ટિએ એક જ એવું મનોરંજનનું માધ્યમ છે રેડિયો કે જેમાં અશ્લીલતા ના હોય. બધા પરિવાર ભેગા બેસીને તમે સાંભળી શકો. અને ભારતના હરેક રાજ્યોના મને મિત્રો આપ્યા છે. એક પણ રાજ્ય એવું નહીં હોય કે જ્યાં મને 8-10 વ્યક્તિ મારા સંપર્કમાં નહીં હોય. રેડિયોના હિસાબે મને મળેલા છે. કેટલાક વર્ષથી સાંભળવાની આ પરંપરા હતી? નાનપણથી જ રેડિયો રમીને જ મોટા થયા. એમ કહો તો રમકડા જ અમારા રેડિયા હતા નાનપણથી. મારા દાદાએ સાંભળતા, મારા બાપુજી સાંભળે અને હું પણ સાંભળું છું. અત્યારે કેટલોક સંગ્રહ છે તમારી પાસે? અત્યારે ઘણો છે, ગણ્યા નથી, પણ બધા રૂમમાં છે. કિચનમાં, હોલમાં, બેડરૂમમાં, 2 બેડરૂમમાં, બધી જગ્યાએ છે. કયા દેશના, કઈ બ્રાન્ડના? ગ્રુન્ડિંગ, ફિલિપ્સ, હોલેન્ડ, સાન્યો, નેશનલ, પાનાસોનિક, નેશનલ, જર્મન, હરેક દેશના છે. ઘરમાં ગીર્દી નથી થતી? ના, થાક ઉતારે રેડિયો. કેવા પ્રસંગોએ રેડિયો સાંભળો છો? કન્ટિન્યુ. એમાં જ્યારે કંઈ સ્ટ્રેસ કે એવું હોય તો એ બધું આ પેન કિલર છે એમ કહો ને તો હાલે અમારા માટે તો. કારણ કે દવા ના લેવી પડે. રેડિયો સાંભળતા એટલે દુઃખ દર્દ બધા દૂર થઈ જાય. નવી પેઢીના લોકોને શું કહેશો?
નવી પેઢીને એક જ કે ભાઈ રેડિયો ધીરે ધીરે લુપ્ત થતો જાય તો એને આપણી ધરોહર છે ભારતની એને જાળવી રાખવી જોઈએ આપણે છેક સુધી અને સાંભળવો જોઈએ. આટલો બધો રેડિયો પ્રેમ, આટલા બધા રેડિયો, ઘરના પરિવારના સભ્યો કઈ રીતના મદદરૂપ બને છે? હા, બધા સપોર્ટ કર્યો. નવો રેડિયો આવે એટલે ઘરમાં વસ્તુ નવી આવી હોય એટલે આમ બહુ ખુશીનો માહોલ હોય. એમ તરત જ એને આપણે કુરિયર આવ્યું હોય તો ખોલીને વગાડીએ. એમ વર્લ્ડ કપ જીતા હોય એટલી ખુશી મળે એમ. બસ મારું કામ